નમસ્કાર. વિશ્વ સંવાદ કેન્દ્ર સૌરાષ્ટ્રના સોશિયલ મીડિયા પેજ પર આજે આપણી સાથે માનનીય શ્રી હસુભાઈ દવે જે ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય પૂર્વ અધ્યક્ષ રહેલા છે. હસુભાઈ દવે દાદાના નામથી બધા પરિચિત છીએ. 1975માં જ્યારે ઇમરજન્સી કટોકટી લાગી હતી ત્યારે આપની ઉંમર કેવડી હશે? ઇમરજન્સી વખતે મારી જે જન્મ તારીખ જુલાઈ 39 છે, એટલે આશરે 35 વર્ષની ઉંમર ત્યારે હતી. ત્યારે આપ શું વ્યવસાય કંઈક કરતા? ત્યારે હું ભારતીય મજદૂર સંઘનું કામ કરતો હતો, પરંતુ હું જે કટોકટીમાં જેલમાં ગયો એનું કારણ મજદૂર સંઘ નહોતું, પરંતુ 1975ની અંદર કોર્પોરેશનની ચૂંટણી થઈ આવે. સૌથી પ્રથમ ચૂંટણી હતી, એટલે એની અંદર એવું નક્કી કર્યું કે સારા જે કાર્યકર્તાઓ હોય એવા લોકોને આની અંદર આપણે ઊભા રાખી આવે. એટલે ત્યારે હું મજદૂર સંઘનું કામ કરતો હતો અને વકીલાત કરતો હતો. એટલે ત્યારે આપણા પ્રાંત પ્રચારકજી દેશમુખજી હતા, અને દેશમુખજીએ પછી એવા ટાણે મને કીધું કે હસુભાઈ, તમારે આ વખતે આની અંદર ઊભું રહેવાનું છે. પરંતુ એવા ટાણે 17 નંબરનો વોર્ડ હતો, અને કોઠી કમ્પાઉન્ડ અને જંકશન પ્લોટ અને નરસિંહપરા આ અમારે વિસ્તારની અંદર આવતું હતું. અને હું ને જનકભાઈ એમાંથી ચૂંટાઈને આવેલા. અને જ્યારે આ કટોકટી જાહેર થઈ 25/6ના રોજ, ત્યારે હું કોર્પોરેશનમાં સમાજ કલ્યાણ સમિતિનો ચેરમેન તરીકે હું કામ કરતો હતો. પણ 25 તારીખે અમારી ધરપકડ નહોતી થઈ આવે, પરંતુ થોડા વખત પછી જ્યારે બાપભાઈ જસભાઈ સરકાર ગઈ, એટલે તે દિવસે બધા લોકોને પકડી લીધેલા, અહીંયા પોલીસ હેડક્વાર્ટરની અંદર રાખ્યા, અને સાંજે બધા લોકોને અહીંથી સાબરમતી જેલની અંદર અમને બધાને લઈ ગયા. એટલે હું શરૂઆત સાબરમતી જેલથી અને છેવટે છૂટો ત્યાં સુધી સાબરમતી જેલની અંદર જ રહેલા હતા. કેટલો સમય રહ્યા છો છે? સાબરમતી જેલની અંદર લગભગ હું 1.25 વર્ષ ત્યાં અંદર રહ્યો. અને જ્યારે ચૂંટણીની જાહેરાત કરી ઇન્દિરા ગાંધીએ, ત્યારે સંઘ સિવાયના જેટલા લોકો હતા એવા કાર્યકર્તાઓને એને છોડવાની શરૂઆત કરી. સંઘ સિવાયના છોડી દીધા? હા, સંઘ સિવાયના છોડવાના. એટલે મને એવું લાગે છે કે માર્ચ 77ની અંદર છૂટક કરવામાં આવેલા. અને મારે બીજે દિવસે મને ચોઈડા કાઢી પછી અરવિંદભાઈને છૂટા કર્યા, અને અરવિંદભાઈ પછી વજુભાઈને છૂટા કર્યા. એટલે વજુભાઈ અને અરવિંદભાઈ છૂટા થયા એટલે બહુ મજાનો કિસ્સો હું તમને બતાવું કે બધા લોકો જેવું છૂટવાની કોઈની વાત હોય કે પરોલની વાત હોય ને તો ફડાક કરતા વયા જાય. પણ અમને બધાને જેલમાં એવી મજા આવી ગઈ હતી. અમે તિલકમાં ગલીમાં, તિલક ગલી નહીં પણ તિલક ઓલી હતી. મારો છૂટવાનો હુકમ બપોરે આવી ગયો. મેં કીધું કે મારે અત્યારે ન જાઉં, હું આવતીકાલે બપોરે જમીને જઈશ. જમીને તો હું બીજે દિવસે જમીને નીકળો. પછી અમદાવાદ એક દિવસ રોકાણો. ત્યાં મને સમાચાર મળ્યા કે અરવિંદભાઈ અને બજુભાઈ કેવરાયું કે મેં સાંજની બસની ટિકિટ બુક કરાવી છે, બરાબર છે, અને એની અંદર આપણે 3 જણા અહીંથી 6 વાગે અમદાવાદથી ઉપડવાના છે. પછી બસ સ્ટેન્ડે અમારું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું. અને ત્યારે આપણી પાસે તો કાંઈ સાયકલનો યુગ હતો આવે, એટલે અરવિંદભાઈને આપણા એમના પત્ની હંસિકા ભાભી એ ટેટ મને ગાડીની અંદર ઘરે ત્યારે મૂકી ગયા હતા, મૂકવા આવ્યા હતા. અને વજુભાઈને તો બાજુમાં જતું અમે રજપૂતોરામાં, એટલે કોઈ સવાલ નથી. રાજકોટના ઓછામાં ઓછા મારી સાથે જે છે ને એ લગભગ એમ સમજો ને કે 30 થી 40 જણા હશે બધા. 30 થી 40 બધા કોર્પોરેટરો, બરાબર છે. હું વજુભાઈ, પછી અરવિંદભાઈ, પછી ડૉક્ટર સાહેબ ડૉક્ટર પીવી દોશી, પછી પ્રફુલભાઈ, કેશુભાઈ, પ્રવીણ કાકાએ હતા. હા, પ્રવીણભાઈ અમારી સાથે જ કરતા. પછી લીંબડીના 2 કાર્યકર્તાઓ, દિલાવરસિંહ રાણા અને એક બીજા કાર્યકર્તા હતા, એ પણ અમારી સાથે હતા. પણ એક હું તમને ત્યાં કહું, આપણે જે સંઘ ચાલકજી હતા ને, ત્યારે સંઘ ચાલકજી નહોતા, કાર્યવાહી હતા, અમરતભાઈ કડીવાળા.
અમૃતભાઈ કડીવાળા, દિલાવરસિંહ રાણા અને આ 2 જણા અમારી સાથે હતા. પણ મેં એમનું જીવન જોયું આવે તો જીવનની અંદર આપણને એનામાંથી ઘણી પ્રેરણા મળે આવે. સવારથી તે સાંજ સુધી એનો પોતાનો કાર્યક્રમ એણે નક્કી કરી લીધો, બીજી કોઈ માથાકૂટ નહીં. બધા એનું જે કંઈ 12 કલાકનું સેટિંગ હોય ને એ સેટિંગ કરી લીધેલું અને સરસ રીતે કોઈ પણ જાતની ઉપાધિ કર્યા વગર એ ત્યાં રહેતા હતા. તો શરૂઆતની અંદર જેલમાં મને કલેક્ટરે જે ઓર્ડર આપ્યો હશે ને એ ભૂલથી ક્લાસ 2નો આપી દીધો, ક્લાસ 1નો નહીં. એટલે ખોલીની અંદર અમે ગયા તો એ ખોલીની અંદર પછી મારી સાથે મામા હતા, આપણા જ્યોતિન મામા હતા અને એક રજપૂતપરાના બીજા કાર્યકર્તા હતા દિલાવરસિંહ કરીને, ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. મામા જ્યારે જેલની અંદર આવ્યા અમે, એની બહુ ઉંમર નાનકડી હતી સાવ, ત્યારે કંઈ હતું નહીં અને પહેલવેલા આવેલા, કોઈ દી કંઈ ખાવાનું કે કંઈ એને જોયું નહીં હોય. એટલે મામા, મેં જોયું કે આ મામા બરાબર સેટ થતા નથી અમે, એટલે એની સાથે થઈને મેં બરાબર ધ્યાન રાખ્યું. 2 કે 3 દિવસ થયા અને તમે જો જમવાનું શરૂઆતમાં જુઓ ને તો આપણને ખબર ન પડે કે આની અંદર કદબ રાખે છે કે પછી શું રાખ્યું છે, શેનું શાક છે, કંઈ ખબર ના પડે. રોટલા આવે તો રોટલા તોડી તો તૂટે નહીં, એના જેવા. ભાખરી આવે તો એવી ભાખરી. મારો 3જે દિવસે ઓર્ડર આવ્યો કે તમને ક્લાસ 1ની અંદર મૂકવામાં આવે છે. મામાએ સત્યાગ્રહ કર્યો કે અમે તમને જવા નહીં લઈ. 3 દિવસ સુધી મને અમને જવા નથી દીધો ક્લાસ 1ની અંદર. પછી બધા લોકોએ એને સમજાયું કે ભાઈ તમે અહીંથી, અત્યારે તો એવું છે કે જેટલા લોકોને ક્લાસ 1 મળે એ વધારે સારું છે કે જેથી કરીને એને વધારે સગવડતા મળે અમે, એટલે પછી તમે એને જવા દો. એટલે 3જે દિવસે સમજાવી અને મને ક્લાસ 1ની અંદર જવા દીધો હતો. એટલે હજી મને યાદ છે, મામાને અમે ભેગા થાય ને કે સત્યાગ્રહ કર્યો હતો ને અમે હસી આમે. એટલે મામાની પરિસ્થિતિ સાવ નવા બિચારા, એને કાંઈ ખબર ના પડે, પણ જેલની અંદર આવી ગયેલા, કામ કરતા હતા. હા, એટલે સ્વાભાવિક છે કે પણ મને જેલનો અનુભવ પેલા 74માં હતો, 74માં રેલવે સ્ટ્રાઇક વખતે હું અહીંનો પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદનો પ્રમુખ હતો અમે, અને મારા ફાધર રેલવેની અંદર આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર તરીકે કામ કરતા હતા. એટલે આ તારીખે હડતાલ હતી અને તે પહેલા અમને પકડી લીધા, અઠવાડિયા અગાઉ હોય. એટલે મને આપણી રાજકોટની જે જેલ છે ને એ જેલની અંદર 29 દિવસ હું ત્યાં રહેલો. એટલે મને બધી અહીંયા પણ મને છે ને ક્લાસ 1 મળ્યો હતો. એટલે મારી રૂમ અલગ હતી અને બાકીની સગવડતા મારી ખોલી બંધ ન થાય, ક્લાસ 2માં બંધ થઈ જાય અને ક્લાસ 1માં છે એ બંધ ન થાય, એ તમારો દરવાજો બંધ થાય, બાકી તમે બધા અંદર એમને ઓલું કરી શકે. ક્લાસ 2માં અને ક્લાસ 1માં ફરક એ થાય કે રાત્રે જેવી ખોલી બંધ કરે ને એટલે બધા લોકોના માટે થઈને એક કોમન જે આપણે સંડાસ કહેવાય ને, એ એક કોમન સંડાસ, એમાં તમારે પેશાબ કરવા જવું હોય કે સંડાસ કરવા જવું હોય, અને એની ઓલામાં તમારે રાત્રે સૂવું પડે, એટલે દુર્ગંધ અને આ ને તેને બધી આવે. ત્યારે ક્લાસ 1માં એ નહોતું, બધા બારે હતા. પછી એક બીજી સરસ મજાની જે મને અનુભવ થયો અને જીવન કેવી રીતે જીવાય છે ને આપણને જે પ્રેરણા મળે એમની એક વાત કરવા. ડૉક્ટર પીવી દોશી સાહેબ મારી સાથે હતા. એટલે મને એક જવાબદારી આપી હતી. ડૉક્ટર પીવી દોશી સાહેબ, રમેશભાઈ શુક્લા આપણા ત્યારે કાર્યવાહ હતા, રમેશભાઈ, હા, વજુભાઈ વાડા અને હું, આ 4 જણાની ચા જે છે ને એ સવારે મારે લઈ લેવાની કૂપનને. સવારે 6 વાગે છે ને ચા આવે, એટલે એક થર્મોસમાં હું લઈ લઉં. એટલે બધા લોકો અમારી પાસે આવ્યા, અમે 4 જણા ચા પીવા. એ ચાનું જે નામ રાખ્યું હતું ને, એટલે ડાક્ટર સાહેબ પોતે અમને કહેતા કે હસુભાઈ ધક્કા ચા આપો. સંઘચાલકજી, પ્રાંતના સંઘચાલકજી, એ કે ધક્કા ચા આપો તમે.
એટલે પછી અમે એને ધક્કા ચા આપી અને હસી મજાકમાં ઓલું કરતા હતા. પણ પછી અમારું સેટ થઈ ગયું હતું કે વજુભાઈ વાળા અને ક્લાસ 2માં હરગોવિંદભાઈ વ્યાસ હતા, એ વિદ્યાર્થી પરિષદમાં જ હતા, બરાબર છે. એ બધાએ રસોડા સંભાળી લીધા હતા, એટલે જે જરૂરિયાત હોય એ પ્રમાણે રસોઈ ત્યાં બનાવતા હતા. સંસ્થા કોંગ્રેસના હતા, જમવાની વ્યવસ્થા સંસ્થા કોંગ્રેસના કાર્યકર્તા હતા, ખેડાના મિનિસ્ટર હતા, એ સંભાળતા હતા. અમારે ત્યાં મિનિસ્ટરોમાં એ ઘણા હતા બધા. પોપટભાઈ કરીને સુરતના હતા, ગૃહમંત્રી હતા. એ પછી કોન્ટ્રાક્ટર હતા, વડોદરાના હતા. પછી આ મેં ખેડાના કીધા, એ મંત્રી હતા, બરાબર છે. એટલે ડાક્ટર સાહેબનું જીવન પણ એવા ટાણે બહુ નિયમિત હતું. એને પણ એનું સેટ કરી રાખેલું કે ભાઈ આ તમે શું કરો, આ સમયે શું કરવાનું. પછી મામાની મેં એને વાત કરેલી ડાક્ટર સાહેબને, એટલે જમવા અંગેની. એટલે મેં એને કીધું કે હું જ્યોતિન મામાને છે ને સવારે ખાધું હોય ને સાંજે આવે ને, એટલે અમે સાંજે જમ્યા પછી મામાને કહી, મામા સવાર કરતાં અત્યારનું સારું હતું ને, એમ કરતા કરતા દેશો કાઢી. એટલે ડૉક્ટર સાહેબ મને કહે, હસુભાઈ જમવાનું સવાર કરતા સારું છે કેવું છે? એટલે અમે કહીએ કે સારું છે. હવે પછી યશવંતભાઈ ભટ્ટ પણ આવેલા, સૂર્યકાંતભાઈ આચાર્ય પાછળથી આવેલા, અને ગોધુમલ આહુજા કરીને હતા. આ બધા અમે કોર્પોરેટરો અમારી સાથે બધા હતા. હા, આમાં જાની કરીને આપણા વૈદરાજ હતા, દિવાનપરામાં રહેતા હતા. પછી રમણીકભાઈ વૈદ હતા. આ બધા અમારી સાથે જ હતા. ત્યાં જેલની અંદર નાવાની પણ વ્યવસ્થા હતી. અમે એક મોટો હોજ હતો, એટલે હોજની અંદર પાણી ચાલુ રહીએ, એની અંદર બધા લોકોએ નાવાનું બારે. અમે લેટ્રિન જે છે ને, લેટ્રિન છે એ બંધ નહીં, અમે અડધા ખુલ્લા, એટલે કોઈ આપઘાત કરે ને તો કરી ન શકે, આને ખબર પડી જાય. એટલે આવી બધી વ્યવસ્થા એની અંદર. ત્યારે આ કાંઈ પંખા ને એવાની કોઈ બહુ, હા 75માં ત્યારે નહોતી. પણ વર્ષ દોઢ વર્ષ બધાએ કાઢ્યા પછી ખબર પડી અમે. એટલે સૌથી પહેલાં પ્રવીણ કાકાએ શરૂઆત કરેલી કે આ જેલની સુધારણા થવી જોઈએ. પછી જેલની સુધારણા માટે થઈને અલગ અલગ વ્યવસ્થા કરી. અને આજ તો અત્યારે કહે છે કે જેલની અંદર ઘણી સારી વ્યવસ્થા છે. જેમ સારા અનુભવો થાય ને એમ ખરાબ અનુભવો થાય. જેલની અંદર કોઈ પણ વસ્તુ જોતી હોય, કોઈ પણ વસ્તુ, તો જેલરે અમારી સાથે, સિંધી જેલર હતા એની સાથે અમારે મને સેટ કરી દીધો. મને એણે કીધું, કશુભાઈ એક કામ કરો કે તમારે કોઈ પણ વસ્તુ જોતી હોય, તમારે મારી પાસે આવીને મને કહો, એટલે તમારે એની વ્યવસ્થા કરી દેશું. બધા લોકોએ ત્યાં આવવાનું નહીં. સૂર્યકાંતભાઈ આચાર્ય બહારની જેલમાંથી અમારે ત્યાં આવ્યા, અને સૂર્યકાંતભાઈ કે મારી વ્યવસ્થા શું છે, પેલા જેલરને કીધે. એ કે ભાઈ એક કામ કરો, તમારી બધી વ્યવસ્થા છે ને થઈ જશે, કે તમે હસુભાઈ દવેને મળી જશે. તો પહેલા તો સૂર્યકાંતભાઈ બહુ ગુસ્સામાં હતા, પણ પછી જેમ કીધું ને કે હસુભાઈ દવેને મળી લ્યો એટલે તમારી વ્યવસ્થા થઈ જશે. એટલે સૂર્યકાંતભાઈ બધાએ ખૂબ હારે કામ કરેલું. મજદૂર સંઘમાં હું જ્યારે આવ્યો ને ત્યારે ચેમનભાઈ શુક્લ, વજુભાઈ વાળા અને સૂર્યકાંતભાઈ આચાર્ય અને નારસિંહભાઈ પડિયાર, આ બધા લોકો મજદૂર સંઘની અંદર કામ કરતા હતા, ને એની પાસેથી અમે કામ લીધેલું. અમારે ત્યાં બે વ્યક્તિ એવા હતા, એક ગોધુમલ આહુજા હતા, અને બીજા અમારે યશવંતભાઈ ભટ્ટ હતા, વિભાગ કાર્ય. હા, યશવંતભાઈ ભટ્ટ વિભાગ કાર્ય હતા. એક દિવસ એવો ન જાય કે કોકની યારે ઝઘડો એમનો ન થયો હોય. ખ્યાલ આવી ગયો તમને? જેલનું વાતાવરણ જ એવું હતું, ખરી એની અંદરથી ગુસ્સાની અંદર આવી જાય. અને ઘણી વાર એવું થાય કે પેરોલ ઉપર જવું છે, એ રીતે કરે. દાખલા તરીકે પ્રફુલભાઈ દોશી હતા, બરાબર છે. તો પ્રફુલભાઈ દોશી નો પણ વિચાર એવો કે જો પેરોલ મળે તો વધારે સારું. પેરોલ તો કોઈને મળવાની હતી નહીં. આવે પછી આપણા આંખના ડોક્ટર શાહ સાહેબ અહીંયા રાષ્ટ્રીય શાળા પાસે છે, એ આપણા સંઘચાલક જે હતા રાજકોટના, ગુજરી ગયા. એના સન અત્યારે ડોક્ટર જ છે, સંજયભાઈ ગદરી.
ના નામ અત્યારે મને એની યાદ નથી, પણ દોશી સાહેબ કરીને હતા એ દોશી, એ ત્યારે સંઘ ચાલક જે હતા એને એડજસ્ટમેન્ટ કરી અને વ્યવસ્થા કરી, તો એને પછી એવા ટાણે જેલમાંથી છૂટા કરેલ હતા. પરંતુ બધા લોકોને જે સંભાળવાનું કામ જે હતું ને, તો સાધારણ રીતે અરવિંદભાઈ એમાં મુખ્ય હતા. રમત ગમતું છે, આ છે તે છે, બધું સેટ કરતા હતા. અને રાત્રે જ્યારે સમય 10, 9:30 કે 8નો સમય થાય ને, એટલે અરવિંદભાઈ મણિયા, પ્રફુલભાઈ દોશી, પછી ડૉક્ટર પીવી દોશી સાહેબ, અને એક સુરતના મેયર આવેલા, સુરતના મેયર, હા, એ ડૉક્ટર જ હતા. આ 4 જણાની જોડી એ રમે ત્યાં, રમે અને સમય છે એનો પસાર કરી લેતા હતા. આપણા ડૉક્ટર સાહેબ જે છે ને, પીવી દોશી સાહેબ, તમને ખ્યાલ નહીં હોય, એ આપણે ત્યાં સંઘની અંદર કેવી રીતે આવ્યા. પેલા એ ડૉક્ટર હોવાને કારણે આ રમવામાં એની આખી ક્લબ હતી, અને ક્લબમાંથી પછી ધીરે ધીરે સંઘમાં આવીને એમને આખું જીવન છે, જીવન એમને પરિવર્તન, હા, આખું જીવન છે એમનું પરિવર્તન વિચારધારા સાથે આવ્યું, અને છેવટ સુધી રહ્યા. એવું નહીં, છેવટ સુધી રહ્યા. એ જ રીતે પ્રફુલભાઈનું પણ બરાબર છે કે એ જેવા ભણીને આવ્યા, તો છેવટ સુધી જ્યાં સુધી બીમાર થયા ત્યાં સુધી એને બહુ સરસ રીતે, હા, સનિષ્ઠ કાર્ય કરતા, અને બધા લોકોને કોઈ પણ કાર્ય કરતા જાય તો એની પાસે એની હસીને વાત કરતા હતા. એટલે આ જે અનુભવ છે એ અનુભવ પણ થયો. બીજી એક વસ્તુ જે નવા તમે જે બધા લોકો છો ને, એને એક દાખલા તરીકે તમે મને જો હસુભાઈ દવે, ખ્યાલ આવી ગયો તમને? હસુભાઈ દવે, તમે મારું જીવન ડે ટુ ડે નું જોતા હો, પણ જેલનું જીવન અને બહારના જીવનની અંદર ઘણો અંતર છે. એટલે કહેવામાં આવે છે એમ કે માણસ કેવો છે ને, એની પોઝિશન કેવી હોય છે ને, કાચની અંદર આપણે જોઈ ને કે ભાઈ સારો છે કે ખરાબ છે. આમ ભલે ગમે તેટલા સંસ્કારો મળ્યા હોય, પણ જેલની અંદર તમે જાઓ ને એટલે તરત જ ખ્યાલ આવી જાય કે આ માણસ કઈ ટાઈપનો છે. વિભાગ કાર્યવાહ જે વધુમલજી જેવા, બરાબર છે, કે જે બારે લડતા હતા, પણ વિભાગ કાર્યવાહ જેવા ઘડીક વારમાં મગજ ગુમાવી દઈએ, બરાબર છે, એનું વર્તનમાં ફેરફાર થઈ જાય, બરાબર છે. એના ઉપરથી આપણને ખબર પડે કે ટેન્શન છે. ઘણા વખત ઘણા લોકો પૂછતા કે તમે જેલમાં કેમ આવ્યા, તો કે મને ખબર નથી. મેં કીધું ના, અમને ખબર છે. હા, અમને ખબર છે. અમે જેલમાં શું કામ આવ્યા, અમે કોર્પોરેટર હતા, રાજકારણમાં કામ કરતા હતા, એટલા માટેથી નહીં આવ્યા છે. આમાં ન હતો ન આવતા. બીજી એક વસ્તુ પણ હજી તમને જે નવા લોકો છે ને, એને એક પેઢીને સમજવા જેવી, જેલની અંદર ગયા પછી કટોકટીની એટલી બધી બીક હતી, બીક હતી. નામ નથી આપતો હું તમને. મજદૂર સંઘના બંને કાર્યકર્તાઓ, પણ જેલની અંદર કોઈ દિવસ સમાચાર પૂછવા, હું તો મજદૂર સંઘના કાર્યકર્તા તરીકે હતો ને, પણ એટલા બધા બીતા હતા કે કદાચ જેલમાં આપણે એને મળવા જશું ને આપણને નાખી દેશે તો, જો આ કટોકટી જે છે ને, એટલે એના ઉપરથી આપણને કાર્યકર્તાનો જે સ્વભાવ છે ને, એ સ્વભાવ આપણને ખ્યાલ આવી જાય છે. ઘણી વખત આપણે કહી છે ને કે ગમે તે થાય પણ હું ઓલું કરીશ કે સંઘના માટે, પણ જયારે આવો પ્રસંગ આવે છે ને, ત્યારે એ આપણી ખબર કાઢવા પણ આવી શકતા નથી. બીજી એક વસ્તુ પણ હતી કે જે લોકોને પકડીને લાવ્યા હતા એના આર્થિક પોઝિશન જે છે, એની ઘરની પરિસ્થિતિ, દાખલા તરીકે હું, વજુભાઈ અને રમેશભાઈ, 3 જણા એક જ ઓફિસમાં વકીલો હતા. અમારી આખી ઓફિસ બંધ થઈ ગઈ, બરાબર છે. વજુભાઈની પરિસ્થિતિ ત્યારે છે ને બહુ ખરાબ હતી. વજુભાઈ, રમેશભાઈ અને હું, બરાબર છે. રમેશભાઈની પરિસ્થિતિ કઈ સારી એવું પણ નહીં, મારી પણ પરિસ્થિતિ સારી એવી પણ નહીં, પણ અમે જે કઈ જીવન નિર્વાહ જે છે ને, એ અમે અમારી રીતે કરી લેતા. હવે તમે હિસાબ કરો, આખી ઓફિસ બંધ થઈ જાય તો પરિસ્થિતિ કેવી ખરાબ થાય.
અમને પૂછવામાં આવ્યું, બધા લોકોને પૂછતા હતા કે તમારે કાંઈ આર્થિક મદદની જરૂર હોય તો તમે કહો. મેં, રમેશભાઈ અને વજુભાઈ ત્રણેય જણાએ કીધું કે ભાઈ અમારે આર્થિક મદદની જરૂર નથી. મેં કીધું ભાઈ મારે ત્યાં હું નરેન્દ્રભાઈ ભેગો રહેતો હતો, નરેન્દ્રભાઈ કમાય છે, બાપુજી છે તો એને પેન્શન આવે છે, બરાબર છે, એટલે આર્થિક પોઝિશનમાં અમારે કોઈ મદદ સંઘ તરફથી કે ક્યાંયથી જોતી નથી. જેને જરૂરિયાત હતી એવા લોકોને પણ મદદ એમને કરી. એક જે પ્લસ પોઈન્ટ હતો એ પણ હું આપણને કહું કે હંસિકા ભાભી અને બાકીના જે બહેનો છે અને ભાઈઓ છે એ નિયમિત રીતે એક મહિને દરેક લોકોના સમાચાર પૂછવા ત્યાં આવતા હોય છે. કોઈ પણ જાતની બીક વગર આવે, બરાબર છે. ગાડીમાં આવે, સવારે આવે, બધો સામાન લેતા આવે અને જેને જેને દેવાનો એને આપે. પણ અમારે ત્યાં એક પદ્ધતિ રાખી હતી કે ઇન્ડિવિજ્યુઅલી કોઈને પણ કોઈ વસ્તુ આવે ને તો એ પોતાની પાસે નહીં રાખવાની. અમે એક કબાટ રાખ્યો હતો, એ કબાટની અંદર એ બધી વસ્તુ એમાં રાખવાની, ભેગી કરવાની, અને જેને જરૂરિયાત હોય ને નાસ્તો કરવાની કે આ ગમે ત્યારે તો મને ને વજુભાઈને કહે કે ભાઈ મારે નાસ્તો કરવો છે, નાસ્તાની જરૂર છે, એટલે અમે હું ને વજુભાઈ એમાંથી એમને આપતા હતા. હજી પણ એક બીજી હકીકત પણ સરસ મજાનો જે મને અનુભવ થયો. કોન્ટ્રાક્ટર ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર કરીને મિનિસ્ટર હતા. રાત્રે એને હાર્ટ એટેક આવ્યો અને રાત્રે એની વ્યવસ્થા ત્યાં લઈ જવાની ન થઈ, મોડેથી થઈ. એટલે બીજે દિવસે બધા લોકો કહેલો કે આજે નકોડીઓ ઉપવાસ કરવાનો છે, કોઈ કઈ ખાવાનું નહીં, સવારથી તે આખો દિવસ આવે. બધા નક્કી કર્યો હતો. હું જિંદગીમાં મેં કોઈ દી નકોડીઓ ઉપવાસ કર્યો એવું મારું નહીં, પણ હું ને વજુભાઈ નાસ્તાનું સંભાળતા હતા, બરાબર છે. એટલે હું જો ખાઉં કે નાસ્તો કરું તો એ મારા માટે થઈને બરાબર નહીં આવે, કારણ કે નિર્ણય આમ બધાએ લીધો. પણ એવા કેટલાય આવ્યા અમારી પાસે કે ભાઈ હું રહી શકું એમ નથી અમે, તો તમે અમને મદદ કરો. એટલે અમે એને નાસ્તો બેસીને કરાવતા હતા. પણ જિંદગીની અંદર જો અમે અપવાસ કર્યો હોય, કાંઈ ન લીધું હોય, આટલા વર્ષની અંદર 87 હું બેસે એ જેલની અંદર એક જ દિવસ અત્યાર સુધી મેં કોઈ દિવસ અપવાસ કર્યો નથી કે કોઈ દિવસ, પણ જવાબદારી હતી ને એટલે એને કારણે આખો દિવસ કાઢી નાખ્યો, પણ કાંઈ અસર અમને ન થઈ. આવા તો ઘણા પ્રસંગો છે કે જે આપણને સંઘમાં કામ કરીને આપણે કઈ સંઘે નક્કી કર્યું સંઘ શક્તિ કલે યોગ્ય, હા, એ સાથે આપણે રહીએ. અને બીજું શું છે કે સંઘના સંસ્કારો હતા, એટલે સવારથી આખા કાર્યક્રમો અમે પ્રક્રિયા છે. દાખલા તરીકે પ્રાતસ્મરણ આપણે ત્યારે બોલતા હતા, તો પ્રાતસ્મરણ હું કરાવતો હતો, બધા લોકો આપણે જેલમાં કરતા હતા, બધા લોકોને હું શરૂ કરું એટલે બાકીના લોકો આપણા લોકો જ હતા કે બીજા પણ હશે એવું ના, બાકીના હતા ને, સંસ્થા કોંગ્રેસના હતા, પછી બાકીના બીજા જે અલગ અલગ પાર્ટી વાળા જેટલા હતા ને એ લોકો આપણી જોડાતા. હા, બધા આપણી સાથે જ જોડે. જાય ક્યાં અમે ન જોડાય તો મુસીબત થઈ જાય, એટલે એ બધા લોકો આપણી સાથે જોડાતા હતા અને કામ કરતા હતા. અને એના સંસ્કારો પણ એને અસર કરી છે, નથી કરી એવું નથી આવે. એટલે બાકીના લોકો પણ આપણી સાથે એડજસ્ટ થઈ ગયા. દાખલા તરીકે બપોર સવારના વોલીબોલ રમવાનું, સાંજે રમવાનું, પછી રાત્રે હોને જેને કઈ કરવાનું હોય એ કરે આખે. પરંતુ એક વ્યવસ્થાને દાખલા તરીકે 5 વાગે કોઈને કોઈ એક આપણા કાર્યકર્તા બધાને બેસાડીએ અને વૈચારિક ભાથું જેને આપણે કહી છે ને એ વૈચારિક ભાથું એને આપતા હતા. એટલે અને રાત્રે જેવું 8:30 થાય ને એટલે અમે બધા લોકો બેસતા હતા, તો ત્યાં અમે ભજન કરાવતા હતા. ભજન કરાવી એટલે અલગ અલગ લોકો કરાવે, એની જવાબદારી મારા પાસે હતી. એટલે રોજ નક્કી કરી નાખી અડધી કલાકનો કાર્યક્રમ કે આજે તમારે ભજન કરવાનું, તમારે આજ ભજન બોલવાનું છે, બરાબર છે. એમાં આપણા વસંતભાઈ ખોખાણી આ બધા મુખ્ય હતા. જે ઢોલકી બજાવતા હતા ને, નાનકડું ઢોલકું કેશુભાઈ પટેલ હતા, એના ભાગે એ આવેલું. પછી બીજું વાજેન્દ્ર હતું, એ હિંમતનગરના જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, એટલે એ પણ કેશુભાઈ ન વગાડે તો એ પણ ત્યારે આ ઢોલકું વગાડતા હતા અને બધા લોકો બહુ આનંદથી દિવસ પસાર કરતા હતા.
પણ ઘણા લોકોને મુસીબત હોય તો આપણને ખ્યાલ આવી જાય તે મુસીબતનું પણ કેવી રીતે નિરાકરણ કરવું એ પણ આમ બધા જોતા. બહારનો સંપર્ક કરવો હોય ત્યારે તો બહારનો સંપર્ક સવાલ કઈ હતો જ નહીં, કઈ હતો જ નહીં. બહારનો સંપર્ક ન થાય. બહારના સંપર્કમાં તો શું છે, જે અમને મળવા આવ્યા હોય ને એ મળી શકે. એ મળી શકે. બરાબર છે. બહુ થાય તો સમય આપતા હશે ને મળવાનો 10-15. હા, સવારે લગભગ 9:30 થી શરૂ થાય તો 1 વાગ્યા સુધી ચાલે. જે આવ્યો નામ લખાવી દે એટલે જેનો વારો આવે ને એટલે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ. પણ આપણે તો બધા રાજકારણના ઓલા હતા ને એટલે એમાં પછી કઈ બહુ ટાઈમ લિમિટનો કોઈ સવાલ નહીં આવે. બધા લોકોને મળી અને વાતચીત કરે. બહારે જેટલી બીક હતી હાવ જે હતો ખરેખર બહાર હકીકત હતી એમાં નહોતી એવું ને. સમજતા કોઈ કેમ કે હું તને પકડાવી દઈશ તો એ બીતા હતા કે ભાઈ મારે વિસામાં નથી જવું. પણ મારો અનુભવ જે થયો મેસાની અંદર ગમે તે હોય રાજકારણ હિસાબે અમને ક્લાસ 1 મળ્યું અને ક્લાસ 1 ની અંદર સુવિધા મળી એટલે મને પોતાને એવું નહોતું લાગતું કે અમે બધા જેલની અંદર છીએ. જેલની અંદર છીએ. બરાબર છે. બધું જમવાનું છે, આ છે તે છે, બધું મળતું હતું. નાસ્તા મળતા હતા. દર અઠવાડિયે ઘરેથી એક ટિફિન આવતું હતું. ટિફિન એટલે હા, એ અમે ટિફિનમાંથી 4 જણા વેચીને જમતા હતા બધાની હારે. પણ હકીકતમાં બીજા જે લોકો છે આપણા, બીજા જે લોકો છે એ લોકોને ઘણું સહન કરવું પડ્યું. તો ક્લાસ 2 વાળાની એ બધા હોય ને એને આટલી બધી સગવડતા સુવિધા નહોતી મળતી. આ ક્લાસ 1 વાળા હતા ને અને મિનિસ્ટરો હતા એટલે બધાને થોડી મળતી હતી. પણ ખરેખર જે છાપાઓની અંદર આવ્યું છે ને જેલમાં જે ત્રાસ હતો, પણ એની અંદર આપણે એટલું કહી કે ગુજરાત સિવાય અન્ય સ્ટેટમાં જે ત્રાસ થયો છે એવો ગુજરાતની અંદર ત્રાસ નથી થયો. દાખલા તરીકે મામાએ એને એ બધા ભેગા થઈને જેને કહેવાય ને કે આનો ઇતિહાસ છે એ નડી કરીને નાખ્યો હતો. પછી પકડાઈ ગયા ને એને ભુજ મોકલી દીધા હતા. પણ બીજી કોઈ એવી પનિશમેન્ટ કે એવું કઈ વધારે નથી આપ્યા. પણ એકંદર જે છે એ કટોકટી જે છે એ સારી છે એમ આપણે કહી ન શકાય. ભલે આપણે ત્યાં શાંતિથી રહેતા ઘરના જે લોકો છે એને ચિંતા તો રીએ જ કે ભાઈ અંદર શું કરતા હશે. બીજી એક જે અઘરામાં અઘરી વસ્તુ હતી, કોઈ એમ કહી શકે એમ નતું કે ક્યારે છૂટવાના છે. છૂટવાની કોઈ ગેરંટી નહોતી. એટલે બધા લોકોને કહેતા હતા કે ભાઈ એ ચિંતા છોડી દો, સમય આવશે ત્યારે એની મેરેજ છૂટશે. પણ તમે અત્યારે કહો કે છોડી જ દો તમે કે છૂટી જવાના છીએ આપણે. એ નથી. આખું જીવન આપણે એ રીતે એડજસ્ટ કરવું પડશે. વર્ષે થાય, 1.25 વર્ષે થાય, 6 મહિના થાય, ગમે તે થાય, પણ એ રીતે આખું એડજસ્ટમેન્ટ જે છે એ કરવાનું હતું. અને રાતોરાત ખબર પડી કે ઇલેક્શન જાહેર કર્યું છે અને બધા લોકોને છૂટા કરવા. અને જીતવાનું જે કારણ છે 77 ની અંદર જનતા સરકાર બની એનું કારણ આ કટોકટી હતી. અહીંયા જેને આપણે ઉભા રાખ્યા હતા ચિમનભાઈ શુક્લને રાખ્યા હતા. તો ચિમનભાઈ શુક્લને એક પૈસો કાઢવાની જરૂર નહોતી પડે. બરાબર છે કે એને માણસો ભેગા કરવાની જરૂર નહોતી પડે. બધા ઘરના લોકોને અનુભવ હતો એટલે ખ્યાલ જ હતો કે આ જીતી જ જવાના બને. આખા દેશની અંદર એક આખું વાતાવરણ કમનસીબી આપણી છે કે ડ્યુઅલ મેમ્બરશીપને કારણે આખી સરકાર ગઈ જોર્જ ફર્નાન્ડિસને અને એને કારણે બધું લીવે કારણે. પણ હકીકતમાં જે છે એ લોકશાહી જે છે એ લોકશાહીના જે મૂલ્યો હતા એ મૂલ્યનો તો ઘાત થયો છે એ આપણે ચોક્કસ કહી શકાય. કે એક પોતાની પ્રતિષ્ઠા, પોતાનું પદ ટકાવી રાખવા માટે થઈને જે કટોકટી લાદે એ બધા લોકોને જિંદગી પર યાદ રહેશે. ખૂબ ખૂબ આભાર રસુભાઈ દવે. આજે આપણે 1975 જે કટોકટી લાગી હતી, રાજકોટના કાર્યકર્તાઓ જે આપણે અમે ત્યાં અનુભવો કર્યા હતા, જેલવાસ ભોગવ્યો હતો, એ આપણે આજે રસુભાઈજીના મોઢે સાંભળ્યા છે. રસુભાઈજીનો વિશ્વ સંવાદ કેન્દ્ર સૌરાષ્ટ્રથી આભાર માનું છું. ધન્યવાદ.